માળિયાહાટીના શહેર સહિત સમગ્ર ગીર વિસ્તાર મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી જળબંબાકાર થતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। શહેર નજીક પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપુર આવતા બે કાંઠે વહી રહી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જેવા કે શાક માર્કેટ રોડ, મફત પ્લોટ, રણછોડનગર, પટેલ સમાજ, જલારામ મિલ રોડ, જલારામ ગરબી ચોક સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે। મામલતદાર કે વાડા દ્વારા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। નદી નાળા અને પાણીના ભારે વહેણવાળા વિસ્તારથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે। ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલ ડેમ સહિત તાલુકાના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે માળિયાહાટીના તાલુકામાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે। તેવા સંજોગોમાં માળિયા તાલુકા વહીવટીતંત્ર તરફથી તાલુકાના પ્રજાજનોને વિનંતી કરવામાં આવે છે કે ભારે વરસાદના કારણે એલર્ટ રહેવું। ઉપરવાસનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાના કારણે માળિયાની મેઘલ નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે તેમજ અમુક રસ્તાઓના કોઝવે ઉપર પણ પાણી વહી રહ્યા છે, જેથી તમામ પ્રજાજનોને એલર્ટ રહેવા વિનંતી કરવામાં આવે છે। વરસાદ અંગેની કોઈપણ પરિસ્થિતિ માટે હેલ્પલાઇન માટે મામલતદાર કચેરીનો નંબર 222-232 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા આપશ્રીને વિનંતી કરવામાં આવે છે। મામલતદાર ઓફિસનો મોબાઈલ નંબર છે 7567003078। આ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો।